નમસ્કાર મિત્રો અતીત ન છોડે, તમારો ભૂતકાળ તમને ન છોડે. ગોપાલભાઈ ચેતતા રહેજો. ભલે ગોપાલભાઈ તમે તિલક કરો, ભલે ગોપાલભાઈ તમે કપાળ પર કંકુનો ચાંદલો કરો, ભલે ગોપાલભાઈ તમે વિસાવદરમાં પ્રચાર કરવા જાઓ ત્યારે ગામડામાં પ્રવેશો ત્યારે પ્રથમ તમે ગામડામાં જઈ એનું જે મંદિર હોય ત્યાં દર્શન કરો, ભલે તમે ભગવાન રામની વાતો કરો, પરંતુ લોકો એ નહીં જુએ, લોકો તમારો અતીત, તમારો ભૂતકાળ નહીં ભૂલે. વાત હું આ શા માટે કરી રહ્યો છું? વાત એટલા માટે કરવી પડી રહી છે કારણ કે છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયા સામે અલગ અલગ વાત સાથે મેસેજ ફરી રહ્યા છે. હજુ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર નથી કર્યો, હજુ કોંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કર્યો. આ પહેલા જ સામ દામ દંડ ભેદમાં જે બદનામી કરવાની વાત હોય છે એ શરૂ થઈ ચૂકી છે. ન તો આ વિડીયોમાં અમે ગોપાલ ઇટાલિયાનો પક્ષ લઈ રહ્યા છીએ, ન તો આમ આદમી પાર્ટી પ્રત્યે અમારે કઈ સહાનુભૂતિ છે. વાત ફક્ત એટલી જ છે કે ચૂંટણી જીતવા માટે અથવા તો કોઈને બદનામ કરવા માટે કઈ હદ સુધી લોકો જઈ રહ્યા છે. એ પછી તેના વિરોધી પણ હોઈ શકે અથવા તો કઈ જોઈને લગતા હોય તે પણ વ્યક્તિ હોઈ શકે. વાત એ છે કે તમે એડિટ કરો, તમે કોઈ ફોટો બનાવો, તમને મન ફાવે તેવું લખી નાખો અને આ સાથે તેમાં તમે ગોપાલ ઇટાલિયાનો ફોટો ને આમ આદમી પાર્ટીનો લોગો મૂકો છો. એ શું દર્શાવે છે? શું આજની તારીખે પણ લોકોને આ પ્રકારે છેતરી શકાય છે? વિસાવદરની તમામ જનતાને એક વાત છે કે આ પ્રકારે જરા પણ છેતરાતા નહીં. સોશિયલ મીડિયાનો જમાનો છે, તમારી પાસે સમાચાર આવી રહ્યા છે તો એક વાત 100%ની છે કે ચેક કરજો કે જેની પાસેથી તમને સમાચાર મળ્યા છે એ વ્યક્તિ પહેલાં તો વિશ્વસનીય છે કે નહીં. બીજી વાત એ છે કે તેમાં જેનું નામ લખ્યું છે, જે પાર્ટીનું નામ લખ્યું છે, એમનો કોઈ વ્યક્તિ આની પુષ્ટિ કરે છે કે નહીં. સોશિયલ મીડિયામાં જે ફોટા ફરી રહ્યા છે તે વિશે વાત કરવી છે. આમ તો લોકો કોમેન્ટમાં આ પ્રકારના ફોટો મૂકી રહ્યા છે. અમે નથી ઈચ્છતા કે વ્યક્તિનું નામ તમારા સુધી પહોંચે. અમે નથી ઈચ્છતા કે જે વ્યક્તિએ એડિટ કર્યો છે ફોટો એ તમારા સુધી પહોંચે અને ત્યારબાદ માહોલ બગડે, વિસાવદરમાં સામ સામે જૂથ આવી જાય, ઘર્ષણ થાય, તેવું અમે જરા પણ ઈચ્છતા નથી. આ માટે જ અમે તમને ફક્ત એ ફોટો બતાવી રહ્યા છીએ કે જેમાં એક આયોજનબદ્ધ રીતે બદનામ કરવા માટેનું કાવતરું ચાલી રહ્યું છે અને ચૂંટણી જીતવા માટેની એક રણનીતિ ચાલી રહી છે. ફક્ત ફોટોથી સમજો, નામ અમે તમારી સુધી નથી પહોંચાડી રહ્યા. અત્યારે જે વિસાવદરમાં શાંતિ છે તે જળવાઈ રહે તે અમારો પણ એક પ્રયત્ન છે. શું લખવામાં આવી રહ્યું છે આપને બતાવું, આપને પણ આશ્ચર્ય થશે કે આ પ્રકારનું પણ લોકો મૂકી શકે. તમે જુઓ કે છેલ્લા ઘણા વર્ષો પહેલા ગોપાલ ઇટાલિયાએ કથાકારોનો વિરોધ કર્યો હતો. વાત 100%ની છે કે એ સમયે ગોપાલ ઇટાલિયા બોલ્યા હતા, પરંતુ હવે એ સમય પસાર થઈ ચૂક્યો છે અને ગોપાલ ઇટાલિયા ઘણા બદલાઈ ચૂક્યા છે. આમ છતાં પણ લોકો આમ આદમી પાર્ટીનો સિમ્બોલ મૂકે છે, આપ ગુજરાત પણ લખે છે, જાણે કે કોઈને એવું લાગે કે આમ આદમી પાર્ટીએ આ પોસ્ટ કર્યું હોય, ને લખે છે કે સત્યનારાયણની કથા અને ભાગવત સપ્તાહ એ ફાલતુ પ્રવૃત્તિ છે. સંતો અને કથાકારોએ બાવા બાવી છે. કથા ભજનમાં તાળી પાડવા વાળા હિજડા છે. મંદિર એ આસ્થાનું નહીં, ધંધો કરવાનું સ્થળ છે. બ્રાહ્મણો લૂંટારા અને નોટંકી કરવા વાળા છે. નીચે લખે ગોપાલ ઇટાલિયા. એટલે આ વાત સીધી લોકો સુધી પહોંચે. જે ભોળા છે, જે વિસાવદરના ભોળા ખેડૂતો છે, એમને શું ખબર? એ તો આ વાંચીને એવું જ માને ગોપાલ ઇટાલિયા આ પ્રકારનો પ્રચાર કરી રહ્યા છે. હજુ અટકતું નથી. બીજો ફોટો કહું, ગુજરાતીઓ સાવધાન, ગોપાલ ઇટાલિયા વિસાવદર બેઠક પરથી પેટા ચૂંટણી લડશે. ચૂંટણીની હાલ જાહેરાત નહીં છતાં આપની ઉમેદવારીની સત્તાવાર જાહેરાત. એટલે થોડા સમય પહેલાનો ફોટો છે, અત્યારે વાયરલ કરી રહ્યા છે. એમાં ગોપાલ ઇટાલિયાનો ફોટો મૂકે, હું ગોપાલ ઇટાલિયા, લખે આ છે મારી કર્મકુંડળી, સનાતન વિરોધી નિવેદન આપું છું, કથા ભજનમાં તાળીઓ પાડનારા હિજડા છે, મારા મતે રામાયણ અને કઠિયારા ફાલતુ છે, મારી પર હવામાં ફાયરિંગ કરવા સહિત 17 કેસ છે. આ વસ્તુ કરવા પછી પહેલા ચૂંટણી પહેલા કેવા હતા, ચૂંટણી વખતે કેવા છે તેની કમ્પેરિઝન કરવામાં આવે છે, કાચિંડા કહેવામાં આવે છે અને સૌથી મોટી વાત અન્ય ધર્મના દેખાડવામાં આવે છે. કદાચ ગોપાલ ઇટાલિયા સુધી આ પોસ્ટ પહોંચી હશે અને આ પ્રકારનું થતું રહે છે. એમાં ગોપાલ ઇટાલિયા નવા નથી.
કદાચ તેની સામે અન્ય કોઈ ઉમેદવાર એવા હોય તો તેમના પણ આ પ્રકારે વિડીયો બને, ફોટા બને. તમે જુઓ કે ભૂપત ભાયાણી ને હર્ષદ રીબડિયા આ બંને એકબીજા વિરુદ્ધમાં કાંઈ નિવેદનો નથી આપ્યા, છતાં પણ લોકો ચલાવે છે. એટલે કે વાત એ જ છે કે તેમના પણ મીમ બને છે, ગોપાલ ઇટાલિયાના પણ મીમ બને છે. અને જોઈએ આવનાર સમયમાં કોંગ્રેસ હજુ ઉમેદવાર જાહેર કરે ત્યારબાદ તેના પણ ફોટા બનશે. વાત એ જ છે કે તમે મતદાન કરવા જાઓ ત્યારે જરૂરથી જોજો, કારણ કે અત્યારે વોટ્સઅપ યુનિવર્સિટી એક અલગ જ ચાલી રહી છે. સત્ય હોય, સાચું હોય કે ખોટું હોય, ફોરવર્ડ કરી દેવાનું. ફોરવર્ડની આ દુનિયાથી જરા ચેતીને રહેજો. ગોપાલભાઈ પણ ચેતીને રહેજો. ચૂંટણી નજીક આવી રહી છે, ફરી સુરતવાળી ન થાય. સુરતમાં તો આ બધું નડ્યું હતું, ફરી વિસાવદરમાં ન નડે. અને એક ઉદાહરણ છે, તમે જ્યારે પણ કઈ એવી પ્રવૃત્તિ કરો છો અને તમારું નામ તેની સાથે જોડાઈ જાય છે તો જીવનભર તેની સાથે તમારું નામ જોડાયેલું રહે છે. તમે તેનાથી ભલે ગમે તેટલા દૂર થતા, લોકો એ વાતને તમારી સાથે કઈ ને કઈ રીતે જોડી દેશે. ગોપાલ ઇટાલિયા અત્યારે ઘણા બદલાઈ ગયા છે, આમ છતાં પણ આજની તારીખે પણ કથાકારોવાળી વાત આવે છે. મને તો લાગે છે એક વખત તેમનું જે કાર્યાલય છે ત્યાં જ કથા કરાવી દેવી જોઈએ, એવું કંઈ કરી દેવું જોઈએ, એટલે લોકો વચ્ચે આ પ્રકારના ફોટા ફરતા હોય તો એ વાત પણ દૂર થાય. એટલે કે ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ કેન્ડિડેટના વિશે તમારી પાસે માહિતી આવે છે તો એક વખત ચેક જરૂરથી કરજો. તેનો સિમ્બોલ મૂકેલો હોય તો એક વખત પુષ્ટિ જરૂરથી કરજો, કારણ કે આ લોકો ખૂબ પૈસા ખર્ચીને ખૂબ લોકોને કામે લગાડીને ચૂંટણી લડતા હોય છે. એમાં આ પ્રકારે અમુક લોકો જો બદનામ કરીને વોટ તોડે તો એ ખોટું છે. તમારી જાગૃતતાથી તમને જો ખોટું લાગતું હોય તો મત નહીં આપવાના, અને લાગતું હોય સારો માણસ છે તો મત આપવાના તમારા પર છે. પણ ખોટી પોસ્ટથી દૂર રહેજો સોશિયલ મીડિયામાં. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. ધન્યવાદ.